એટલે આજે આપણે આ 9મા ધોરણના બીજી સેમિસ્ટરનું સાયન્સનું પહેલું ચેપ્ટર છે એના સરોજિની નાયડુ સ્કૂલની મનીષાએ જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ અત્યારે આપીએ છીએ. એટલે એનો પહેલો પ્રશ્ન છે કે પાઠ 1માં ઉદાહરણ 7 સમજાવો. એટલે આપણે ઉદાહરણ 7 અહીંયા જોઈએ છીએ તો એમાં શું છે, આપણે જે સ્થિતિ ઉર્જા છે ને એનો દાખલો ગણવાનો છે. એટલે સ્થિતિ ઉર્જાનું પહેલા આપણે સૂત્ર સમજી લઈએ કે કાર્ય હોય એને આપણે mgh એવું સૂત્ર છે. એટલે m એટલે દળ. હવે દળ આમાં બે છે, એનું પોતાનું વજન અને પછી એણે જે શું છે 30 દળ લઈને એટલે એણે જે બીજું વજન ઉચક્યું છે તે પાણી કે જે હોય તે. એટલે દળ આપણે ભેગા કરવા પડે, 50 + 30 એટલે 80નું દળ થયું. હવે જી એટલે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણનું, તો એ આપણને આપ્યું છે 10નું. એટલે આમ તો 9.81 થાય પણ. અને કેટલા મીટર ચડે છે તો કે 20 મીટર ચડે છે. બસ આ 20 ગુણી નાખીએ એટલે આ એનું આટલું કાર્ય થયું. પણ ઉપર ચડે છે એટલે આપણે કીધું ને નીચે આવે તો પ્લસ થાય ને ઉપર જાય તો નેગેટિવ થાય. એટલે 80 10 ને 2 ને 8 દુ 16 અને આ જ્યારે આપણે 16,000 એટલું કાર્ય થયું. એટલે એ આપણે એને આપણે જો સૂત્ર આપ્યું આ 16,000 જૂલ્સ એનું માપ છે. પછી શું કહે છે કે પાવર શોધવાનો છે. તો પાવરનું સૂત્ર શું, તો કે પાવર એટલે જે કાર્ય થયું હોય એટલે શક્તિ, કાર્ય એટલે કાર્ય કરવા માટે જે આપણી શક્તિ વાપરે, આ જે શક્તિ થઈ. તો પાવર કેટલા સમયમાં એટલી શક્તિ વપરાણી કે થઈ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા છે એ પાવરમાં ગણાય. એટલે આને સમયથી ભાંગી નાખીએ તો એ પાવર થઈ જાય. એટલે સમય કેટલો લાગ્યો એને ઉપર ચડતા, તો કે 40 સેકન્ડ. એટલે આપણે 40 ભાગી નાખીએ 40 ભાગી નાખીએ તો એ પાવર થઈ જાય. એટલે આ 16,000 છે અને આ 16,000 એને 40 ભાગ્યા તો મીંડું નીકળી ગયું. આ ચોખ્ખે 16 એટલે 400. અને એનું આ જે પાવરનું માપ છે એ વોટ એટલે W. એટલે આવી રીતે પાવરના અને આના બેના ઉર્જાના માપ થઈ ગયા.